वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। આજે પરમ પવિત્ર શિવરાત્રિનો દિવસ છે। અહીંયા પુરુષોત્તમ ચરિત્રમાં મુકુંદ બ્રહ્મચારી દાદા ખાચરને અતિ ઉત્તમ કથા સંભળાવે છે। સદગુરુ સમ્રાટ રામાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો અને એમણે શું કર્યું એની કથાનો પ્રારંભ કરતા અયોધ્યા નગરીમાં અજય નામના બ્રાહ્મણને સુમતી દેવીને ત્યાં રામાનંદ સ્વામીનો જન્મ થયો। બાળપણનું નામ એમનું રામ, શ્રીરામ નામ રાખ્યું છે, શ્રીરામ। ચંદ્રમાની જેમ, શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા। અષ્ટમ વર્ષ ભયો પુની જબહી तात उपवीत दीनो तबही नैष्टिक बरनिवेश ही धारी रहनो यो दृढ़ बात विचारी। પુત્ર રામ 8 વર્ષના થયા। પિતાએ જનોઈ ધારણ કરાવી અને એ વખતે રામે દ્રઢ વિચાર કર્યો કે ભાઈ જીવનભર આમ નૈષ્ઠિક વર્ણિવેશ ધારી જ રહેવું છે, પણ ગૃહસ્થાશ્રમમાં જોડાવું નથી। કૃષ્ણ ભક્તિ સો કમલ સમાના તાકુ પ્રકાશક ભાનુ પ્રમાના ऐसा है उद्धव सोयापे ज्ञान प्रकाशक आप प्रतापे। कृष्ण भक्ति कमल समान। उद्धवजी એને વિકસિત કરનાર સૂર્ય સમાન છે। 8 વર્ષના રામ પોતે આવા મહાન ઉદ્ધવજી છે, તેથી જ તે પોતાના પ્રતાપે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ કરનારા છે। निवृत्ति वारे संत सुहावे संतत ते ही समागम भावे। वेद शास्त्र पुनि पढ़े पुराना अल्प समय में बहुलीय ज्ञाना। निवृत्ति वासरे संत सुहावे। લ્યો, નાનકડા એવા 8 વર્ષના રામ એ ઉંમરમાં રામને જે સંતો નિવૃત્તિ પરાયણ હોય તેમનો સમાગમ સતત ગમતો। દોડધામ કરતા હોય જગતમાં, ગ્રસ્ત આશ્રમમાં, તો એવાના સંગમાં બહુ
ઓછું ફાવતું. પણ કોઈ મંદિરમાં કથા કરતા સંત હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનમાં લીન રહેતા હોય, ભગવત પરાયણ જીવન જીવતા હોય, જેમાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય ને ભક્તિ છે, એવા જે સંત, એનો સમાગમ એને ઈચ્છતા, ગમતું એમને. નાનપણમાં સાધુનો સમાગમ ગમવો એટલે કોઈ પૂર્વના પુણ્ય હોય તો થાય. વાહ! નહીતર બાળપણમાં તો થોડી વાર બેહાડો ને તો કીડા ને મકોડા ચડે. આ ક્યાં આવી ગયો અહીંયા? ગઢપણમાં તો ચડવા જ ન જોઈએ. ત્યારે તો બધી પાછી વૃત્તિ વાળી જ દેવી પડે. બોલો, ન બેહાય? હા, પરાણે બેહાડ્યા હોય ને તોય તમે જુઓ ને, જાવું છે, જાવું છે, જાવું છે. એટલે સ્વામીએ વાતોમાં કીધું ને, ઉપદેશામૃતમાં, કે 12 મહિને 1 મહિનો સમાગમ કરવો, પણ એ આવે ખરા શરમે ધર્મે, પણ હજી આવ્યા પહેલે જ દિવસેથી દિવસ મંડે ગણવા. જો 1 દી થઈ ગયો હો, એ 5 દી થઈ ગયા હો, 5 દિવસથી અહીંયા છું, પણ હજી પછી બાકી છે નું હું? આવે ત્યાંથી દિવસ મંડે ગણવા. લ્યો, અને જગતમાં ફરવા ક્યાંક નીકળી ગયા હોય તો એમ થાય હજી 5-7 દી 10 દી હજી થોડું ફરી લઈએ. હજી હું ઉતાવળ છે. ગયા જ છીએ તો ભેળા ભેળો અહીંયા જી આવીએ ને અહીંયા જી આવીએ, અહીંયા જી આવીએ. એટલે 2 દી માટે દેશમાં ગયા હોય તો 15 દિવસે પાછા આવે. હવે ત્યાં જઈને શું કરે? હે? બસ, હા બસ, આ એવું વાગોળે. પણ મહિનો 15 દી સાધુ ભેળું વયું જ આવું છે, કથા જ સાંભળવી છે ને ભજન જ કરવું છે, એ મુમુક્ષુતા છે. મહારાજ કે બાળપણમાં અમારો એવો સ્વભાવ, બાળપણથી જ અમને મંદિરને સાધુ ગમે, સંત સમાગમ ગમે. અને પુત્રના સંસ્કાર પારણામાં કહેવાય છે, નાનપણથી જે છોકરાને ભગવાન કે સાધુ ગમતા હોય એ મોટો થઈને ભગત થાય. પણ ધમાચકડી બોલાવતો હોય અને મૂર્તિઓ ઉલાળી નાખતો હોય, હા, ખોળામાં બેહારે પરાયણે છોકરો લાડકવાયો શીખે, પણ એ છોકરો મૂર્તિઓ લઈને ઘા કરતો હોય તો એ દાદાને સારું લાગે. બોલો, જો છોકરાએ મૂર્તિ પકડીને ઘા કર્યો, એમ એ સારું કહેવાય? પણ એ તો માતા પિતાના એવા સંસ્કાર હોય તો થાય. આ તો એવું છે, ગર્ભના સંસ્કાર, જન્મના સંસ્કાર, વાતાવરણ એવું મળે, હા, તો દીકરા એવા થાય. પણ હવે પપ્પા જ બીડી પીતા હોય તો છોકરાને ના કેમ પાડે? માવા ખાતા હોય કે વ્યસન કરતા હોય કે વળી ટલ્લા મારતા હોય, રખડપટ્ટી કરતા હોય, જ્યાં ત્યાં ખાતા પીતા હોય, છોકરાને શું કે? પછી એ તો બોલા છોકરાને, એક છોકરો કે મેં કીધું મંદિરે કેમ ન આવ્યો? તો કે મારા પપ્પા મને લઈ ગયા હતા. ક્યાં લઈ ગયા હતા? કે હોટલમાં. ત્યાં તો કઈ પૈસા દઈને ખાવાનું, જે બનાવે એ બધું ખાવાનું, જેવી રીતનું બનાવે એ બધું ખાવાનું, જેણે બનાવ્યું હોય એ ખાવાનું, અને જે વસ્તુ અંદર નાખ્યું હોય એ બધું ખાવાનું. લ્યો, તે ખાધું? તો કે મારે નહોતું ખાવું, મેં ના પાડી કે આમાં ડુંગળી લહણ આવે, મારે નથી ખાવું, મારે નથી ખાવું. તો પરાણે મને ખવડાવ્યું, કે પરાણે ખવડાવ્યું, કે શું કરો? હવે આવો અત્યાચાર બાળપણમાં મા બાપે દીધો હોય, એ મોટો થઈને ભારાળી થાય ને પછી એ હાથમાં રહે. પછી લ્યો, બોલો, એક ના એક હોય. બોલો, એકમાં કોણ તમને ત્યાં કેસ કરે છે? કોઈ 2-3 રાખો.
તમે ખોટનો કર્યો એણે, એ ક્યાં ખોટનો બિચારો છે? તમે ખોટનો કર્યો છે. પણ એ બધી ખોટી રીત છે. હે, કદાચ ના કરે, નારાયણને કંઈક થઈ ગયું તો શું કરે? તો એટલે આવું છે, અજ્ઞાનતા છે. કેવી છે? સંસ્કાર આપવાની તેવડ ના હોય ને જન્મ આપવાનો કોઈ અધિકાર નહીં. આ પાકું છે. જો જનની જણતો ભગત જણ, અને કાં દાતાર ને કાં સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. એ સાચું છે. ભારત દેશના ઋષિઓ માને કે છે માં થવાનો શોખ હોય તો આવા ભક્તને જન્મ આપવો, જેને સાધુ ગમે. હા, બાકી ઘણા તો બોલો આવો ભગત દેખાય દીકરો એટલે ગૌરવ લેવાની જગ્યાએ નિંદા ટીકા કરે. સાધુડિયો થઈ ગયો છે તો ભગતળો લ્યો, આમ કે ભગતળો. વિચારો, આ દુનિયા કેટલી બધી વિપરીત છે, વિચિત્ર છે. નહીતર ગૌરવ લેવું જોઈએ કે મારો દીકરો મંદિરે જાય છે, મારો દીકરો છે તે સાધુ પાસે બેસે છે. હે, કાલે મેં નહોતી કથામાં સાંજે વાત કરી, નાનો એવો દીકરો, બોલો આવડો 4-5 વર્ષનો છોકરો. હા, એના મમ્મી લઈ આવે મંદિરે, છોકરો અહીં ધૂનમાં બેસે, કીર્તન ગાય, સરસ ભગવાનની સામે ધૂન બોલે, આરતી કરે. કાલે કથામાં આવ્યો તો બોલો, આખી કથામાં ઠેઠ સુધી બેઠો, 11:15 વાગ્યા સુધી બેઠો. હાવ નાનો છોકરો. લ્યો, અત્યારથી જ એવા સંસ્કાર. હા, આપણે તો ભગવાનની ભક્તિ કરવી, સાધુનો સમાગમ કરવો, પૂજા પાઠ કરવા, એવો જ સરસ મજાનો તિલક ચાંદલો કરેલો હોય, પાછળ શિખા હોય. એટલે ધન્યવાદ કહેવાય ને મા બાપને. છોકરાને ગમે, દોડતો દોડતો આવે, બોલો. રામને સમાગમ ગમે છે. થોડા જ સમયમાં વેદ શાસ્ત્ર અને પુરાણો ભણી ઘણું બધું જ્ઞાન મેળવી લીધું. સુનત હી શ્રીમદ ભાગવત કથા तात के मुख, सुनी चरित्र श्री कृष्ण के सब विधि मानत सुख, सब विधि मानत सुख. બાલરામ પિતાજીના મુખથી શ્રીમદ ભાગવતની કથા ખૂબ સાંભળતા, કારણ કે તે શ્રી કૃષ્ણના ચરિત્ર સાંભળવામાં સર્વ પ્રકારના સુખ માનતા હતા. શ્રી કૃષ્ણ પોતાના ઈષ્ટદેવ છે, એની કથા કેમ ન ગમે? વિશેષ ગમે. પિતા ભાગવતની કથા કરતા હોય તો ચિત્ત દઈને નિત્ય સાંભળતા, શ્રવણ કરતા. કૃષ્ણ ભક્તિ પર પ્રીતિ કૃષ્ણ ચરિત્ર સુનને બઢી, અને પ્રતિમા પ્રેમ સહિત પ્રતિદિન પૂજત કૃષ્ણ કી. શ્રી કૃષ્ણના ચરિત્ર સાંભળી રામને કૃષ્ણ ભક્તિમાં પ્રીતિ વધવા લાગી. તેઓ કૃષ્ણની પ્રતિમાને નિત્ય પ્રેમથી પૂજન કરતા. લો, સાકાર પ્રતિમા. ઉદ્ધવજી, એને ભગવાનના સાકાર સ્વરૂપમાં પ્રીતિ છે. બહુ આનંદ આવતો નાનપણમાં. જેમને મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल. सदा कृष्ण प्रत्यक्ष मिलन को, इच्छा रखत मिलत मुनि जन को. घर से अंतर रहत उदासी, माइक सुख से रहत निरासी. वेद पढ़ाना मीश गवना विचारी, मात तात पे बानी उचारी. રામ હંમેશા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા રાખતા હતા. મનુષ્ય જન્મ મળ્યા પછી જો ભગવાન ન મળે તો મનુષ્ય જન્મ એળે ગયો ગણાય, એળે ગયો ગણાય. પશુ ઘડંતા નર ઘડ્યો, ભૂલ્યો સિંહને પૂછ. તુલસી હરિ કી ભક્તિ બિના ઢીક દાઢી ને ઢીક મૂછ. હા, બહુ સાચી વાત છે.
ઘડવાનો હતો અને પશુને નર ઘડાઈ ગયો અને માણા બનાવ્યો, પણ આ માણસાઈ નથી આનામાં. શું કરવા માણા બનાવ્યો એની ખબર નથી. કાંઈ ને આલો મૂવી ન ખબર હોય તો પણ સાધુને પૂછે, કોઈ કંઈક રસ્તાના ભોમિયાને પૂછે, ભાઈ મને ભગવાને માણા હું કામ બનાવ્યો છું? ઢોરની જેમ રખડવા, મોજ શોખ કરવા? તો ભાઈ એ જ કરવું તો પશુ કરતા, આપણે માણા કરતા પશુ વધારે સુખી છે. એને ક્યાં ક્યાંય નિહાળે જવું પડે, એને ક્યાંક પીરિયડ ભરવા પડે, એને નોકરી ધંધે કાંઈ, ફેક્ટરીએ કામે કાજે કાંઈ. આટલું પેટ્યું ભરવા માટે માણા ઊંધે માથે થઈ જાય છે. 12 કલાક ને 16 કલાક કામ કરે. કપડાં કેટલા જોઈએ, ખાવા કેટલું જોઈએ, રહેવા કેટલું જોઈએ, ઊંધે માથે મજૂરી કરે. તો એ કાંઈ હારે આવતું નથી, હતેકનું ભેગું કરે વધારાનું, બધું આઈને મૂકીને મરી જાય છે. અને પેલાને કાંઈ નહીં, બોલો, કોઈ સ્કૂલ બાલ મંદિર કાંઈ, એટલે કોઈ પીરિયડ ભણતર ગણતર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કાંઈ નહીં, બોલો. અને તોય આપણા કરતાંય વધારે સારી રીતે જીવન જીવે છે. આગળ પાછળની કાંઈ હાઈ હોય ખરી? ટેન્શન કાલે સવારે, આજ સવારે રોટલો મળી ગયો તો સાંજે નહીં મળે એવું કાંઈ છે નહીં, મળી જ જાય. અને મળી જાય છે, હારામાં હારું મળી જાય છે. નહીં ઘરની ચિંતા, નહીં પરિવારની ચિંતા, નહીં કામકાજની ચિંતા, નહીં મંદીની ચિંતા, એને કાંઈ નહીં. પશુને, પંખીઓને, પ્રાણીઓને કાંઈ ખરું? અને તોય મોજથી જીવન જીવે ને, ઉડે ને, હરે ને, ફરે ને. કોઈ 2 દંડા મારે તોય કાંઈ નહીં, કોઈક 2 રોટલા વધારે નાખી દે તોય કાંઈ નહીં. કેવું સારું! કોણ આમાં વૈરાગી? કોણ? અને માણાને ધરો જ નહીં, બોલો. જેટલું આવે એટલું સ્વાહા, જેટલું આવે એટલું સ્વાહા. સંતોષ નામની ચીજ નહીં. લ્યો, તો આ બાબતમાં મને એવું લાગે છે કે પશુઓ થોડા આગળ ખરા. સુખ બાબતમાં આપણા કરતા એ આગળ ખરા. લ્યો, તો બોલો, ઈ પેલા ખાય, બોલો, ખાય, હથેકના રોગ થાય. ટેન્શનમાં માણા છે, પશુ હોય છે, કૂતરા ટેન્શનમાં છે ક્યાંય? ગધેડા, ઊંટિયા, ખૂટિયા કોઈ ટેન્શનમાં છે? આ પક્ષીઓ બિચારા છે, જો મોજ. માણા જાગે એ પેલા એ જાગી જાય, બોલો, મને કલરવ કરવા. એને ખબર પડે હવે ટાઈમ થયો, બહાર નીકળીએ માળામાંથી. કાંઈ નથી થતું, બોલો. કોઈને કેન્સર ન થાય, ક્યાંથી થાય? મોજથી લીલું હુક્કું જે મળે ખાઈ લેવાનું, સંતોષ, પાણી પી લેવાનું, ટાઈમે સૂઈ જવાનું, ટાઈમે ચાલી લેવાનું. એટલે જો એક ધર્મ ભક્તિ ભગવાનની નથી, એટલે કે છે માણસના અવતારમાં જો ભગવાન ના મળ્યા, એળે ગયો અવતાર. દેવાનંદ સ્વામી કહે છે ને, તારો એળે ગયો અવતાર. રામને હંમેશા ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે. આ મને તમને શીખવાડે છે, એને તો મળી જ ગયા છે. એને ક્યાં નહોતા મળ્યા ભાઈ? દ્વાપર યુગમાં એને મળેલા હતા, ને એ પહેલા એને મળેલા હતા, ને કળિયુગમાં એને મળેલા હતા. તો પછી શ્રી કૃષ્ણની મળવાની તીવ્ર ઈચ્છા શા માટે? મને તમને શીખવાડે છે કે અંદર ડોક્યું કાઢો, હું આપણને ભગવાન મળ્યા છે. જો મળ્યા છે તો મોજમાં. અને હજી છેટું છે, હજી બીજા સંકલ્પો, વિકલ્પો, પ્રવૃત્તિ, દોડાદોડી નવરો નથી પડતો, તો વિચારવા જેવું ખરું. ભગવાનને મળ્યા ક્યારે કહેવાય? મળ્યા ક્યારે કહેવાય? વગર યાદ કરે યાદ આવી જાય એને મળ્યા કહેવાય. ભજવા પડે નહીં, ભજાઈ જાય એને મળ્યા કહેવાય. એને 2 જણાને કેવું ન પડે કે આ કરીને કરવા જ માંડે, એને મળ્યા કહેવાય. એને ભગવાનની કથા ગમે, ભગવાનની સેવા ગમે, ભગવાનના સાધુનો સંગ ગમે. સમજો, આને મળી ગયા છે. નીત અહો અહો પણ રે, રાત્રે જાગી નહીં પણ
એમ થાય જલ્દી વહેલો જાગું ને વહેલી પૂજા કરું અને વહેલો કથામાં વયો જાઓ. આને મળ્યા કહેવાય. જવાય છે હવે માવજીભાઈ, જાય હવે હું છેલ્લે છેલ્લે 5-10 મિનિટે રહી જાય તો સાંભળી લઈશું. હવે મળ્યા કહેવાય. એની ઊંઘ ઉડી જાય કે હવે તો એને મળ્યા જેને છે એને રાજી કરી લેવા છે બસ. હવે એ બાકી રહ્યું સમજ્યા. પણ એની તીવ્ર ઈચ્છા રહ્યા કરે અને કે છે ને પ્રીતિ વધતી ને વધતી રહે. જેને મળ્યા હોય ને એને પ્રેમ અધિક અધિક વધતો રહે. ભગવાનમાં જેને પ્રેમ છે એના લક્ષણ શું? તો કે છે 20-25 માઇલની મજલ કાપીને હાલીને આવ્યો હોય, થાકી ગયો હોય, ભૂખ્યો ને તરસ્યો હોય, પણ એમાં કથા વાર્તાની જો કંઈક પ્રસંગ નીકળે ભગવાનની વાતનો તો જાણે એકેય ગાવાયેલો નથી. માનવું કે આને ભગવાનમાં પ્રેમ થઈ ગયો છે. અને પ્રત્યક્ષ મળ્યા હોય તો પ્રેમ થાય. હે કઈ નિરાકારમાં પ્રેમ કેવી રીતનો કરવાનો? હે નિરાકારમાં પ્રેમ થાય? સાકારમાં પ્રેમ થાય. હે એવા સાકાર સ્વરૂપ ભગવાન મને પ્રાપ્ત થયા છે. હવે મારે એને રાજી કરી લેવું છે. હા, તીવ્ર શ્રદ્ધા એની દેહની ક્રિયા બધી ઝડપથી કરે એને તીવ્ર શ્રદ્ધા કહેવાય. અને જેને તીવ્ર શ્રદ્ધા હોય એનો રસ્તો ટૂંકો થઈ જાય, ટૂંકો થઈ જાય. એને મળ્યા કહેવાય. એને પછી ભગવાન છે ને, આને ભગવાન પાસે ન જવું પડે, ભગવાન એની પાસે આવે દોડીને. મુક્તાનંદ સ્વામી કઈ જંગલમાં ભગવાનને ગોતવા નહોતા ગયા, ભગવાન ગોતતા ગોતતા એની પાસે આવ્યા. હે ભગવાન આવ્યા સામે ચાલીને. હે સંતે કે આપણે સૌરાષ્ટ્રમાં પેલી જગ્યામાં એક નામ તો હું ભૂલી ગયો, બહુ મહાન વિભૂતિ સંત થઈ ગયા. એ બસ એમને બધું છોડી દીધું. એને ધર્મ કર્મ જે કાંઈ હતું બધું છોડી દીધું. એટલે કોઈ પૂછ્યું કે આખી જિંદગી પીર્યા પછી હવે આ છેલ્લે છેલ્લે હમનું વધારે કરવાનું હોય ને આ બધું પડતું કેમ મૂકી દીધું આ ભગવાનનું સ્મરણ ને? એ ત્યારે કે અબ સુમિરણ વહી કરે, હમ ક્યાં કરે, અબ હમારા સુમિરણ વહી કરે. આવી સ્થિતિ થઈ જાય. બોલો, અબ પાના સો તો પા લિયા, અબ સુમિરણ વહી કરે. લ્યો, હવે તો ઈ મારું સ્મરણ કરે, મારે શું કરવાનું એનું? જોયું તમે? એને પ્રાપ્ત કરી લીધા છે, પકડી લીધા છે. ભગવાનની મૂર્તિને જેમ હરપને હાણસામાં પકડે ને એમ સ્વામી કે અમે મૂર્તિને અમારા હૃદયમાં પકડી લીધી, અમારા આત્મામાં જડી દીધી છે, જડી દીધી છે. એને મળી ગયા કહેવાય. અને જેને મળ્યા હોય ને એના આઠો પહોર આનંદ, ઉત્સાહ, કુમારી, કેપ, પાવર, નિષ્ઠા વધતું જ રહે, વધતું જ રહે. હા હા હા. એને જેને મળ્યા હોય એને શું થાય ખબર? સ્વામીએ કીધું વાતોમાં, અહો 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 મારા અહો ભાગ્ય, અહો ભાગ્ય, અહો ભાગ્ય. હે હા હા, અહોપણું, આઠો પર અહોપણું. સમજો, આને મળી ગયા ભગવાન. આ મને તમને શીખવાડવા માટે આ કથા લખી કે હંમેશા રામ પ્રત્યેક કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા રાખતા. તે ઈચ્છા પૂરી કરવા માટે સંતોને મળતા રહેતા હતા. લ્યો, આ એને એ ખબર હતી, વિવેક હતો આ કે ભાઈ સંતોને મળ્યા વિના પ્રગટ ભગવાન મળવા મુશ્કેલ છે. હિમાલયમાં, કંદરાઓમાં, ગુફાઓમાં, પહાડોમાં વહી જાય તો પણ ભગવાન નહીં મળે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્માંતર સુધી તપ કરે, જપ કરે, રાફડા થઈ જાય, અંત સમયે રામ યાવત નાહી. તોય રામ નહોતા આવતા, દેખાતાય નહીં. મોટા મુનિના, મહારે મુનિના ધ્યાનમાં ન આવે. એ પ્રત્યક્ષ કેમ દર્શન થાય? ધ્યાનમાં ન આવે તો એ પ્રત્યક્ષ કેમ થાય? પણ નાનો એવો 5 વર્ષનો ધ્રુવ, એને જો સંત મળી ગયા નારદજી જેવા, એ છોકરા ક્યાં જાસ? તો કે વનમાં
શું કરવા? તો કે ભગવાનને મેળવવા. હવે ન્યા સિંહ ને વાઘ ને વરુણ રીત છે, પાડી નાખશે. પાછા વાળી કે મને ખબર જ તું શું કરવા રિહાણો છો. બાપુજીને ખોળામાં બેવું છે ને? ના હવે નથી બેવું. અરે હું બેહાડો, હાલ હાલ પાછો વળ. કે ના, મારી માએ આશીર્વાદ દીધા છે, હવે પાછો વળે એ બીજો. હવે તો ભગવાનને મેળવીને જ રહું. ત્યારે સંત એને રાજી થયા કે બેટા હું તો તારી કસોટી કરતો હતો, જા તારી ભેળા મારા આશીર્વાદ છે, તને ટૂંક સમયમાં ભગવાન મળશે. લ્યો, અને એ સ્થાનમાં જઈને તપશ્ચર્યા કરી અને નાના એવા ધ્રુવ, 5 વર્ષના ધ્રુવે 5 મહિનામાં, 6ઠા મહિનામાં તો ભગવાન મળી ગયા. બોલો, હે 5 જ મહિનામાં ભગવાન મળી ગયા. બોલો એને. આ સંત મેળવા આવે ભગવાન. વાલ્યો લૂંટારો ખૂનખાર ડાકો હતો. ચીબડા કાપે માણા કાપી નાખતો હતો, લૂંટફાટ કરતો હતો, કેટલાને હેરાન ને પરેશાન કરતો હતો. પણ નારદજી જેવા સંત મળ્યા. ભાઈ આ ક્યાં સુધી બધું? કોના માટે? તો કે છોકરા, બૈરા, મા બાપ, આ દેહના સંબંધીઓ માટે કરું છું. હવે પાપ તું કરે ને ખાઈ લીલા લેર ઈ કરે, એ પાપના ભાગીદાર છે? તો કે હોય જ ને. કે એટલું એના માટે રાત દી ઉજાગરા કરું છું અને જોખમ ખેડું છું, તો પાપના ભાગીદાર તો થાય જ ને. તો પેલા પૂછીએ વેલા, જા પૂછીએ. નારદજીને ઝાડવે બાંધીને ગયો. બોલો ઘેરે. ન્યા જઈને કે છે કે ભાઈ આ તમારા હારું પાપ કરું છું. હા, એના મા બાપને કે હા તમારું ભરણ પોષણ કરવા હાટું લૂંટફાટ ને મારકૂટ ને બધું કરું છું. એ પાપ તો ખરું, તો પાપ તો ખરું જ ને. તો ભાગીદાર તમે ખરા ને? તો કે ઈ નહીં. કાં? તો કે અત્યાર સુધી તને પાલવો મોટો કર્યો, હવે તું અમને પાલઈ. તારી જવાબદારી છે. પાપ તારું એકનું, માલ લાઈ અમારો, પાપ તારું. બોલો. પેલા છોકરાને કીધું ટાબરિયા તમારા હારું આ બધું કરું છું. તો કે કરો, જન્મ દીધો તો કરો. અમે ક્યાં કીધું તું કે ભાઈ તમે જન્મ દો? તમને હતું બહુ, તો દીધો. હવે પાલન પોષણ કરો, જવાબદારી તમારી, માલ લાવો એ અમારો ને પાપ બધું તારું. એટલે એની પત્નીને પૂછ્યું કે ભાઈ તું તો અર્ધાંગની કેવા, અડધું પાપ લે? તો કે ના ભાઈ ઈ નહીં હો. કોણે કીધું તું ઘોડે ચડીને આવવાનું? હા, હામે ચાલીને માગું નાખ્યું તું, મેં કઈ આવ્યું? લઈ આવ્યા. હવે કરો ભરણ પોષણ, પાપ બધું તારું, માલ લાવે મારો. આવ્યો દોડતો દોડતો, પગમાં પડી ગયો કે આ પાપમાંથી છોડાવો. નારદજી કે તું પેલા મને ઝાડવેથી છોડે. લ્યો નારદજીને પછી નારદજીએ કીધું કે ભાઈ શ્રી રામનું નામ લે, ભગવાનનું ભજન કર, તને ભગવાન મળશે. જા. મરા ઉલટ નામ જપત રાલિયો વાલ્મીક ભયો. ઊંધું નામ લીધું. બોલો, મરા 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 કરતા રામ મળી ગયા એને. લો, અને જો ભોળાનાથને ત્યાં ભીડ થાય છે. હા, ક્યાંય હમાતા નથી મંદિરમાં. જો તો એ પછી ઉપડે હજી તો બહારથી આવશે બધી. તો એટલે શું કરવા? ભોળાનાથ ભોળા બહુ, થોડું કંઈક કરો ને વરહમાં એકાદ દિવસ, તો બધું આપણું કામ થઈ જાય. બધું પ્રત્યક્ષ. હા, ભોળાનાથને મેળવી લે. શ્રદ્ધા છે એ સારી વાત છે. શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. બસ. હા, એ ચાલુ ને ચાલુ. પછી તો તીવ્ર ઈચ્છા, પણ એને ખબર છે કે સંત મેળ્યા વિના ભગવાન મળતા નથી. તેથી સાધુને ખોળવા લાગ્યા. બધા સાધુને મળતા રહેતા હતા કે કોઈ મને ભગવાન ભેટાડો. કોઈ મિલાવે ઘનશ્યામ મળીડા વાળો, કોઈ તો મિલાવે ઘનશ્યામ. એના ફળ રૂપે એમનું અંતર ઘરથી ઉદાસ રહેવા લાગ્યું. લ્યો, ભગવાનની ભૂખ જાગે ત્યારે ઘર બહુ ગમે નહીં હો દાદા. હા, પછી ઘેરે રહેવું ગમે. હે રસિયો રૂપાળો રંગ રેલિયો,
અને ઘેર જાવું ગમતું નથી, એ મારે માથે પાણીડાની હેલ રે. અને મારે ઘેર જાવું તો ક્યાં જવું ગમે છે? તો કે રિંગ રોડ જવું ગમે પેલો રાત્રે 2-2 વાગ્યા સુધી. એટલે ભગવાન નો ભજે પછી શું યાદ આવે કયો? જેને ભગવાનમાં લગ્ની લાગે ને એને ભગવાનના સાધુ બહુ ગમે. હા, ભૂખ બળબડતી ભૂખ લાગવી પડે. હા, ભૂખ લાગવી પડે. ભૂખ્યો માણા હોય ને એ આમ ક્યાંક આરસનો બટકો દો ધોળું ભાળી જાય ને તો એના એમને બરફી માટે દેખાવા. અરે બરફી પડી છે કે લો ભૂખ છે ને એટલે આરસમાં એને બરફી દેખાય. એમ જેને ભગવાનની બળબડતી ભૂખ લાગે ને એને સાધુમાં ભગવાન દેખાય. સુનીચે સ્વપાકે ચ પંડિતા સમદર્શના. એને ભગવાન પછી વેર ઝેર બધું મટી જાય ને બધામાં ભગવાન મટે. શ્યારામમય સબ જગ જાની, હે કરું પ્રણામ જોગી જોરી જુગ પાણી. લ્યો એટલે એને ભગવાનની ભૂખ લાગે. એમ જે ભૂખ લાગ્યા વિના ઉદ્ધાર થતો નથી. ભગવાનની ભૂખ. રામને ભગવાનની ભૂખ લાગી. એને ખબર છે કે ભાઈ હરિરસ તો અહીંથી મળે. ક્યાંથી મળે? સંતો કે સંગ. દોડી દોડીને સંતો પાસે જાય. ઘરમાં રહેવાનું ગમે નહીં. માઇક સુખથી નિરાશ થવા લાગ્યા. વૃત્તિ પાછી નાનપણમાં વાળી લીધી. મા બાપ ગમતા નથી હવે. આમાં બહુ જો હેત કરીશ તો એ મને પછી ઉખડવા નહીં દે. એ મારામાં હેત કરશે તો મારે વિઘ્ન આવશે. એટલે મારે ઘરમાં રહેવું નથી. ઉદાસ થઈ ગયા છે ને હરિભજન કરે, સાધુ પાસે જઈ ભગવાનની વાતો સાંભળે છે. એટલે 22 કડી પૂરી થઈ છે. આગળ હવે શું ઉપાય કરે છે ઘેરથી નીકળવાનો એની કથા આગળ સંભળાવશે. 22 ચોપાઈ સુધીની કથા અહીંયા રાખીએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની